મોંઘવારી સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ. પગ રિક્ષામાં વાહનો મૂકી કલેક્ટરને પાઠવ્યું આવેદન. વડોદરામાં વધતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે આમ આદમી પાર્ટી દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરો પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ નારા લગાવી આવેદન પાઠવ્યું હતું. વડોદરા શહેરમાં વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આજે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારોમાંથી એકત્ર થયેલા આપના કાર્યકરો પગ રિક્ષામાં પેટ્રોલથી ચાલતા વાહનો મૂકીને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને સરકાર સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો. વિરોધ પ્રદર્શન કરવું એ જનતાનો હક છે. આજે જે મોંઘવારી ભારતની અંદર વધી રહી છે, સ્પેશિયલી ડીઝલ પેટ્રોલ, જેની પર એક જમાનામાં 10 પૈસા વધતા હતા, તો આજ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરતી હતી કે 10 પૈસા વધી ગયા, 5 પૈસા વધારો, 2 પૈસા વધારો. આજે રોજ 1 રૂપિયો, 1.5 રૂપિયો, 50 પૈસા, એક દિવસ એવો ખાલી નથી જતો કે પેટ્રોલ ડીઝલના ભાવ ન વધતા હોય. આજથી 10 વર્ષ કે 12 વર્ષ પહેલાં જે પેટ્રોલ 50 રૂપિયા 60 રૂપિયા હતું, આજે બમણા ભાવે વેચાઈ રહ્યું છે. આજે દેશની અંદર કોઈ એવી વસ્તુ નથી, ચાહે બાળકોનું દૂધ હોય કે લોકોના જમવાની વસ્તુઓ હોય કે અનાજ હોય, કોઈ પણ વસ્તુ, ગેસ સિલિન્ડરથી માંડીને દરેક વસ્તુ પર જે ભાવ વધારો થઈ રહ્યો છે, આ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનના ખર્ચા, જે બી ખર્ચા, આ ભાવ વધારા પર ઝીકી અને લોકોને લૂંટી રહી છે, પોતાની એક ધાક જમાવી રહી છે અને જનતા આનાથી પાયમાલ થઈ ગઈ છે. જો આવું આવું રહેશે તો દેશ બરબાદ થઈ જશે. આજે અમે જે સ્કૂટરોમાં પેટ્રોલ પુરાવતા હતા એક સમયમાં, કે ભાઈ મને ખબર છે કે 3 રૂપિયા 2.5 રૂપિયા લીટર હતું, આજે એ જ પેટ્રોલ 100 રૂપિયાની પાર છે. આજે લોકોની પરિસ્થિતિ નથી, લોકો દોરીને લઈ જાય છે. એના કરતાં આજે અમે લોકો સાયકલ રિક્ષા, પેડલ રિક્ષામાં મૂકી અને આ લોકોને બતાવવા માંગીએ છીએ કે જતા દિવસે ભારતની આ જ પરિસ્થિતિ આવવાની છે. સૌથી પહેલાં તો અમે જે આવેદનપત્ર કલેક્ટરમાં આપ્યું છે, તો જે મેડમ હતા એ મેડમ પણ આવી મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયા છે. એ ક્યાંક ને ક્યાંક એમને એવી રીતના હતું કે ભાઈ આ મોંઘવારીનો મુદ્દે આ આવેદનપત્ર આપી રહ્યા છે, તે સાચું છે. પણ આ તંત્ર એટલી જાડી ચામડીનું છે કે તમે જુઓ કે ભાજપના જે જલસા કરવાના હોય તેમાં એ લોકોના ઢગલા પૈસા ખર્ચીને આ લોકો કરતા હોય છે. મોંઘવારીમાં ગરીબ પીસાઈ જાય છે અને મિડલ વર્ગ એટલે કે મધ્યમ વર્ગનો જે ફેમિલી છે એ પીસાઈ જાય છે. આ મોંઘવારીથી આજે એક એક વસ્તુની, સવારે ઉઠો ને ટૂથપેસ્ટથી લઈને કે કદાચ માણસ મરે ને તેના કફન સુધી પર પણ મોંઘવારી એટલી થઈ ગઈ, તમે વિચાર કરો કે મોંઘવારી ક્યાં સુધી જઈને અટકી છે. આજે ક્રૂડનો ભાવ ઇન્ટરનેશનલમાં વધી ગયો છે, તેલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ બધું એક બહાનાબાજી, આવું કંઈ નથી. 2014માં પણ 108 રૂપિયા પ્રતિ ડોલર ક્રૂડનો ભાવ હતો અને આજે પણ એટલો જ છે. એ ટાઈમે 67-68 રૂપિયાનો ભાવ હતો, આજે 100 રૂપિયાની લગભગ નજીક થઈ ગયો છે. એટલે એના પરથી આપણે અંદાજો લગાવી શકાય કે મોંઘવારી એ ટાઈમે પણ નડતી હોત તો નડી શકતી હતી. અને એ જ ટાઈમે નરેન્દ્ર મોદી જોરથી બૂમો પાડતા હતા કે અમારો રૂપિયો પાતળો થઈ ગયો છે, રૂપિયો પાતળો થઈ ગયો છે. પણ એ અત્યારે આ લોકોની અનાવડત છે કે એ લોકો આગળ કંઈ કરી નથી શકતા મોંઘવારી સામે.